વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા આજના વિડીયોની અંદર. તો કે આજનો દિવસ ચાલુ થઈ ગયો છે અને આજના દિવસની અંદર આપણે ફૂલ બાકાચીકી બોલાવવાની છે. જોકે સવારથી વિડીયો મેં ઉતારવાનું ચાલુ નહોતું કર્યું, આજે થોડોક લેટ થઈ ગયો હતો. કારણ કે એવું હતું કે હું સવારે ઉઠ્યો તો જ 10 વાગે, 10:30 વાગે ઉઠ્યો હતો. એટલે પછી થોડુંક લેટ થઈ ગયું હતું ને પછી અત્યારે હું ખાઈ પીને સૂઈને આવી ગયો છું પાછો ઓફિસે. જોકે આમાં વિડીયોમાં એવું છે કે ભાઈ વિડીયોમાં હે ને હમણાં મને એવી ખાસ એવી મજા આવતી નથી, કારણ કે તમે લોકો સપોર્ટ કરો છો પણ સપોર્ટ કરવાના બાને કંઈક એટલું બધું સપોર્ટ નથી કરતા, એમ સબસ્ક્રાઈબ નથી કરતા, સપોર્ટ નથી કરતા. અને હવે તમે મારી બધી વિડીયોમાં કોમેન્ટો પણ ચાલુ રાખી છે. તો મને એમ કે ભાઈ કોઈ લોકો કોમેન્ટ કરે ને મને કહે કે આ તમારી ભૂલ છે ને આવી રીતે તમે સુધારો, તો કંઈક કરી શકીએ એમ. બાકી કંઈ મારા તરફથી કંઈ ભૂલ થતી હોય તમે મને જણાવો. બાકી તો હું ડેઈલી કન્ટિન્યુ રાખું જ છું. આજે 140મો દિવસ છે. આજે 140માં દિવસ પૂરો થઈ જશે અને 26મી જાન્યુઆરી પણ છે. તો 26મી જાન્યુઆરી પણ આજે પૂરી થઈ જશે અને મારો બ્લોગનો અને બ્લોગ પણ પૂરો થઈ જાય. વહેલા મોડું ભાઈ તો હાઈલે રાખે. એટલે જો મારે જો કે હવે વધારે કેવું નથી, પણ તમે લોકો જે પણ હોય મને કોમેન્ટ કરીને હવે કહેતા રહ્યો. કારણ કે કોમેન્ટ કરશો ને મારો જે નવો આજ છે કે એક ચેલેન્જ લેવાનો ટાઈમ છે. એટલે કે આમ તો એ ચેલેન્જ તો લીધો જ છે 2 વર્ષ લગીનો, 1 વર્ષ લગીનો, 365 દિવસ લગીનો તો કે ડેઈલી બ્લોગ મૂકવાનો. પણ ડેઈલી બ્લોગમાં કંઈક નવું કરીએ તો કંઈક મજા આવે. તો હવે હું એ આશાએ બેઠો છું કે તમે લોકો કંઈક મને કોમેન્ટ કરીને કહો કે ડેઈલી કંઈક નવી ચેલેન્જ વિડીયો કે જે હું મારી ઓફિસથી રૂમ માગીમાં પતાવી શકું એમ. બહુ એવા હેવી નહીં, થોડા ઘણા અત્યારે લિમિટમાં, પછી થોડા હેવી તમે ચાલુ કરતા જજો, કંઈ વાંધો નહીં. પણ તમે મને કોમેન્ટ કરજો કે કેવા બ્લોગ કેવા ચેલેન્જ કરી શકું. એટલે એમાંથી પછી જે મને એમ લાગશે કે આ કરવા જેવું છે એ કરી નાખશું આપણે. રેડી? તો વાંધો નહીં, ચેલેન્જ કોમેન્ટ કરી નાખો જલ્દી નીચે કોમેન્ટ બોક્સમાં. ફાઇનલી ગાઈસ, અત્યારે વાગી ગયા છે સાંજના 6:30 અને સાંજના 6:30 વાગી ગયા છે અને હવે આપણે જો કે ધીમે ધીમે ઓફિસને બંધ કરી દેવાની છે. પણ 6:30 વાગી ગયો અત્યારે મને મેસેજ આવી ગયો છે કંપનીના ફોનમાં. તો પહેલાં હું જોઈ લઉં શું મેસેજ છે. તો એમાં એવું છે ભાઈ બંધ કે મેસેજ આવ્યા રાખે અને આપણે જોઈએ રાખવાનું. મળવા જવાનું છે. ઓકે કુરિયરમાં. ઓકે પ્રાઇઝ મોકલવાની છે ખાલી, ભેજી દઈએ, બીજું તો હું એમ હાઈલે રાખો. ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ ડિસ્ટ્રીબ્યુટર ગાડી મોકલી દીધું છે આપણી પાસે અને ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ એને મોકલી દીધી છે હવે. અને હવે એક ફોન, આ બીજો ફોન અને આ આપણું લેપટોપ, આ બધી વસ્તુને હમણાં શટડાઉન કરી અને આપણે જઈશું આપણા રૂમ ઉપર વઘારેલા ભાત ખાવા માટે. કારણ કે મને લાગી છે ભૂખ. તો ભૂખ લાગી હોય એટલે થોડું ઘણું ખાઈ લેવાનું, બીજું બધું પછી વિચારવાનું નહીં બહુ. એટલે અત્યારે હું ખાઈ લઈશ અને રૂમમાં જઈને મળવું જો કે તમને બધાને મળવું પડે. મારે બધું કરવું પડે. તમને બધાને મારી કદર નથી, પણ મને તો તમારા બધાની કદર છે. એટલે જોઈએ કાલના વિડીયોમાં કેટલા લોકો મને કોમેન્ટ કરે છે ચેલેન્જ માટે. કારણ કે નવા જૂનું કંઈક કરશું ને તો જ ટાઈમ વધશે. કારણ કે જો આજે ખબર જ ના પડી આખો દિવસ કેમ નીકળી ગયો, 6:30 વાગી ગયા સાંજના, તોય ખબર નથી પડતી કે કેવી રીતે આખો ટાઈમ વયો જાય છે.
એટલે કંઈક નવી નવી ચેલેન્જ આપો તો પછી ચેલેન્જ કરીએ તો એમાં કંઈક થોડો ઘણો ટાઈમ નીકળે એમ. ચેલેન્જ અને ફૂલ બાકાજી વાળીઓ મસ્તની પરફેક્ટ એમ. તો હલો સાહેબ, રાજકોટથી વાત કરું. તો ફાઇનલી ગાઈસ આપણે અત્યારે આવી ગયા છે આપણા રૂમ ઉપર, અને આપણા રૂમ ઉપર આવી ગયા ને પછી આપણે એક સ્કેમ થઈ ગયો આપણી યારે, કે આપણે રૂમ ઉપર આવી ગયા પછી આપણને ખબર પડી કે આપણો મોબાઈલ તો ઓફિસમાં જ પડ્યો છે. વાવ, વેરી નાઇસ. ખબર જ નહીં, જે માણસ મોબાઈલ વગર ના રહેતો હોય એ માણસ તમે મોબાઈલ ભૂલી ગયો પહેલી વાર. ઓફિસમાં મોબાઈલ રાખી દીધો, ચાર્જિંગ લઈ લીધું, સ્વેટર પહેરી લીધું, ચાવી લઈ લીધી, બધું બંધ કરી દીધું, બધું પતાવી નાખ્યું, અને મોબાઈલ ઓફિસમાં ભૂલી ગયો. વાહ, ક્યાં ક્યાં બ્લોગર બનેગા રે તું. હા વાંધો નહીં, ચલો હવે જે હોય એ બધું તો બરોબર છે, પણ આપણે અત્યારે હવે ખાવા આવી ગયા છે ને તમને જેમ કીધું તેમ મને ભૂખ લાગી એટલે વઘારેલા ભાત. વાહ, વઘારેલા ભાતને ઠંડા કર્યા પછી ખાવાની મજા આવે. અમૃત 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 જેવી ફિલિંગ આવે એમ. બીજી તો ખબર નહીં, 2 ચમચી ખાવી પડે એટલે 2 ચમચી ખાઈ લઉં, બાકી મળીએ નિરાતે. વાહ રે વાહ, પાર્થભાઈ બહારથી આવ્યા તો આપણા માટે સમોસા લેતા આવ્યા. હૈસે ભાઈ, પણ આ થોડુંક તેલવાળું સમોસું લાગે છે મને, ખબર નહીં કેમ. પણ સમોસા લઈને આવ્યા છે, થોડુંક તેલવાળું લાગે છે પણ ચાલશે, ખાઈ લઈશું, એવું કંઈ ઘમંડ નહીં આપણે. તો મોણા ભાત ખાઈ લીધા આપણે, અને હવે થોડાક સમોસા ખાઈ લઈએ. તો સમોસા ખાઈ લઈએ અને પછી મળીએ, કારણ કે પાર્થભાઈ લઈ આવ્યા તો આપણે ના થોડી પડાય એમ. ખાઈ લઈએ આપણે, એવું કંઈ ઘમંડ નહીં. હું તો વાંધો નહીં, ચલો આ ખાઈ લઈએ હવે. તો ફાઇનલી ગાઈસ, અત્યારે વાગી ગયા છે સાંજના 7:30-8 જેવું, અને અત્યારે આપણે આવે છે નીંદર. તો નીંદર આવે એટલે સૂઈ જવાનું, ખોટું પછી બહુ ઉપાધિ નહીં કરવાની. જો કે એકાદું પિક્ચર જોવાનું છે એમ વિચાર તો હે, પણ હવે જોઈએ, નીંદર આવશે તો સૂઈ જાય, બાકી નીંદર નહીં આવે તો પછી પિક્ચર જોવા બેસી જઈશ. અને કંઈ વધારે મારે કહેવું નથી, વિડીયોને બહુ લાંબો નથી કરવો, શોર્ટ્સમાં જ પતાવી નાખો છે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, બાકી ચેલેન્જ મને મોકલી દેજો, એટલે ચેલેન્જનું કંઈક પ્લાન કરીએ પછી આપણે આગળ. તો બાય બાય.